નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. હું રાજપૂત આનંદીબેન, ધોરણ 11 ગુજરાતી વિષયમાં આજે આપણે ગદ્ય 10 જીભ એનો સાહિત્ય પ્રકારે હાસ્ય નિબંધ છે. તેના લેખક જ્યોતિન્દ્ર દવે. તેમનો જન્મ 21/10/1901 અને અવસાન 11/9/1980 રોજ થયું હતું. હાસ્યલેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ એ સુરતમાં લીધું. 1933-37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવી એટલે કે કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યલેખક તરીકેની શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય એ તેમનામાં હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમને નાટક અને અનુવાદો પણ આપ્યા છે. રંગતરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી એ હાસ્ય જન્માવી છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક એ પ્રાપ્ત થયા હતા. આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન એ વિશિષ્ટ છે. જીભ એક જ છે પણ 2 કામ કરે છે: સ્વાદ પારખવાનું અને બોલવાનું. જીભ એ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. માન અને અપમાનના અનુભવો એ જીભથી જ થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન એ જીભને આધારે વિકસે છે કે વણસે છે. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને ગાળીને ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શક્યા હોત. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ઘોડની એકતા સિદ્ધ થઈ જાત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શકે છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠ જોઈશું. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન એ વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરાં, ચાલવાના એક કાર્ય માટે 2 પગ, જોવાના કામ માટે 2 આંખો, પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ 2 કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક એટલે કે નિયુક્તિ, નિમવામાં એટલે કે મનુષ્યની જે બધી જ ઇન્દ્રિયો છે એમાં જીભ એ સર્વશ્રેષ્ઠ છે. એનું સ્થાન એ મહત્ત્વનું છે. જેમ કે કાન, હાથ, પગ એ બધી 2 ઇન્દ્રિયો છે, છતાં પણ તેનું કાર્ય એક જ છે. જેમ કે કાન
બે છે, પરંતુ એમનું કામ એ સાંભળવાનું છે. એ રીતે એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા છે, ચાલવાના કાર્ય માટે બે પગ છે, અને જોવા માટે આ જ રીતે જોવા માટે પણ કેટલી આંખો છે? બે આંખો છે. પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ બે કામ કરવા માટે એકલી જીભની જ નિયુક્તિ કરવામાં આવી છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. કાબુ એટલે કે અંકુશ, એટલે કે ઘણી બધી એવી ઇન્દ્રિયો છે કે જેના ઉપર આપણો અંકુશ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. આપણી ઈચ્છા ન હોય છતાં પણ એ પર સંસ્કારની અસર એ આપણા પર થયા વગર રહેતી નથી. જેમ કે કોઈ ગાળ દેતું હોય ને આપણે સાંભળવી એ કુદરતી રીતે જ રૂચતી ન હોય, એટલે કે આપણને ગમતી ન હોય તો પણ આપણા કાન એ વાત એટલે કે એ ગાળને આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. ન જોવા જેવું આંખ અનેક વાર જોઈએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા એ મગજને પહોંચાડે છે. એટલે કે ન જોવા જેવું પણ આપણી આંખ જોઈએ છે અને માથું ફાટી જાય એવી દુર્ગંધ, એવી ગંધ એ આપણી નાસિકા એટલે કે આપણા નાક એ ગંધને મગજ સુધી પહોંચાડે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એટલે કે જીભ ઉપર જ મનુષ્યની પૂરેપૂરી સત્તા હોય છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે છે, અન્યથા નહીં. એટલે કે એની ઈચ્છા હોય, એટલે કે મનુષ્યની આપણી ઈચ્છા હોય તો જ આપણે બોલવાનું અને સ્વાદ પારખવાનું કાર્ય એ જીભ કરી શકે છે, અન્યથા કરી શકતી નથી. બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. એટલે કે બોલવાનું અને ખાવાનું એ બે મોટામાં મોટા કાર્ય કરવા માટે એક નાનકડી જીભ એ કાર્ય બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એટલે કે માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત અને જરૂરી એ બીજું કોઈ પણ કામ નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે. એટલે આ કામની શરૂઆત બોલવાની અને ખાવાની શરૂઆત એ મનુષ્યના જન્મથી જ થાય છે અને જીવનનો અંત આવતા સુધી ચાલે છે. અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એટલે કે મનુષ્ય મરી જાય એના પછી પણ એનું જીભનું કાર્ય એ ચાલુ રહે છે. એટલે કે એના કહેલા વચનો, એના વેણો એ મનુષ્ય યાદ રાખે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. એટલે કે જે મરનાર વ્યક્તિ હોય એના મત, એના અભિપ્રાયો, એના વચનો એ પાછળનાઓ એટલે કે બીજા માણસો એ વારંવાર એનો ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. એની પાછળ એટલે કે એના મૃત્યુ પછી 12મું અને 13મું, 12મું એટલે કે મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા, એ જ રીતે 13મું એટલે 13મા દિવસે જે શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે તેને 13મું, અને શ્રાદ્ધ એટલે કે પિંડદાન, બ્રહ્મભોજન, વરસી એ માણસ જ્યારે મૃત્યુ પામ્યો હોય અને એ મૃત્યુનું એનું 1 વર્ષ પૂરું થાય એ દિવસે એ મરનારની પાછળ કરવામાં આવતું શ્રાદ્ધ આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની એટલે કે એના રસનો આસ્વાદ, અભિલાષા એટલે કે એની ઈચ્છા, એની આકાંક્ષાને મરણ પછી પણ સંતોષે છે. આમ જીવનનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને મરણ પછી પણ ચાલુ રહે છે. આમ જીભનું કામ એ મનુષ્યના જન્મથી જ શરૂ થાય છે અને એના મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી જ બળવાન રહે છે. એટલે કે વૃદ્ધાવસ્થામાં એટલે ઘડપણમાં બીજી ઇન્દ્રિયો એ શિથિલ એટલે કે નબળી પડી જાય છે, પરંતુ જીભ તો એવી ને એવી બળવાન જ રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. એટલે કે ઘણીવાર આપણને એવું લાગે છે કે બીજી બધી ઇન્દ્રિયો હોય એની શક્તિ એ જીભમાં ભેગી થતી હશે.
ગરોડી આંખ, ગરોડું મગજ એ નિર્ભરતાની નિશાની છે, પણ ગરોડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે, બળમાં ને કળમાં દુર્જે બનેલી જીભ એમ જ સમજવાનું છે. ગરોડી જીભ એટલે કે એ અનુભવમાં અને સંસ્કારમાં, બળમાં ને કળમાં દુર્જે એટલે કે એનાથી જીતવું મુશ્કેલ બનેલી જીભ એમ જ સમજવાનું. રસસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એટલે કે જીભને એ રસનો આસ્વાદ માણવાનો અધિકાર મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે, એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. એટલે કે જીભ વડે જ આપણે સ્વાદનું જ્ઞાન મેળવી શકીએ છીએ, કે સ્વાદ કેવો છે એ જીભ દ્વારા જ આપણને એનું જ્ઞાન થાય છે, એટલે એને જ્ઞાનેન્દ્રિય કહી શકાય. એ જ રીતે બોલવાનું કામ પણ જીભ કરે છે, એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાનને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ એ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય એટલે કે પરસ્પર સંબંધ કે મેળ સાધીને બતાવે છે. મનને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે, તે બહુ સૂચક છે. મન અને હૃદયની વચ્ચેનું એનું જે સ્થાન છે એ બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી, એટલે કે બંનેને એના વિના નથી ચાલતું. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે, એટલે કે જે પ્રતિનિધિની ગરજ એ બંને માટે એ જ સારે છે. મનના વિચારને, હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે, એટલે કે આપણી અંદર મનમાં રહેલા જે વિચારો, હૃદયમાં રહેલી ઉર્મિઓ એટલે કે લાગણીઓને એ જીભ દ્વારા જ વ્યક્ત થાય છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. એટલે કે વિદ્યાર્થીઓને જે ગણિત અને તત્વજ્ઞાનમાં મુશ્કેલ કોયડાઓ એટલે કે મુશ્કેલ એ સમસ્યાઓ એ પ્રશ્નો હોય એ સમજાવતી જીભ જ એ પ્રિયતમાના સાનિધ્યમાં એટલે કે એના નજીકમાં, એના સમીપમાં, એની હાજરીમાં એ પ્રણય વચનો પણ ઉચ્ચારે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભનું ઘણું ખરું અદૃશ્ય રહે છે. એટલે કે જેમ કેટલી વાર કુલવધુ એટલે કે વધુ પત્ની એ આખા ગૃહનો એટલે કે આખા ઘરનો ભાર ચલાવતી હોય, છતાં પણ એ ઘરની બહાર તેના દર્શન થતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો એટલે કે બોલવાનું અને ખાવાનું એ બંને કાર્યો કરતી જીભ પણ ઘણું ખરું અદૃશ્ય રહે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. સ્નિગ્ધ એટલે ભીની, સુકોમળ, નાની અને નાજુકડી એ નમણી એવી જીભ એ અનેક રીતે સ્ત્રીના જેવી જ છે, સ્ત્રીના સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. ઓઝલ પડદામાં એટલે કે ઘૂમટામાં, લાજમાં, એટલે આપણે કે બને તે એટલું એની પાસેથી સૌથી વધારે કામ લઈએ છીએ, છતાં પણ એને ઘૂમટામાં કે લાજમાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે, ને સુંદર ઘરેણાં લુગડાં પહેરીને આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. એટલે કે જે રીતે સ્ત્રી એ રસોઈ બનાવીને આપણી સ્વાદ વૃત્તિને પોષે છે અને સુંદર ઘરેણાં લુગડાં એટલે કપડાં પહેરીને આપણી અભિમાન વૃત્તિને પણ પોષે છે, તેવી જ રીતે જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે. એટલે જીભ આપણા સ્વાદ વૃત્તિને સંતોષવાનું કામ કરે છે અને એ જ રીતે એના સરસ શબ્દો વડે આપણા વખાણ કરીને અભિમાન વૃત્તિને ઉત્તેજે છે, એટલે કે ઉત્સાહિત કરે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂઝાવે છે. એટલે કે સ્ત્રીની જેમ જીભ પણ આપણને ઘાયલ પણ કરી દે છે અને ઘા આપેલા જે હોય એને રૂઝાવે પણ છે.
તુમ્હીને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના, એમ માશુક કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. એટલે કે તે દર્દ આપ્યું છે અને તું જ દવા આપજે, એમ માશુક કહે છે. માશુક એટલે પ્રિયા એ એમ કહે છે. એ જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ એ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી પણ શકે છે. એટલે કે કોઈનું અપમાન કરીને એને ઘાયલ કરનારી જીભ એ પાછળથી જ્યારે જરૂર પડે ત્યારે એના જ વખાણ કરીને એ જે ઘા પડેલો હોય એને રૂઝાવી પણ શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગોના ભોગ જીભને બનવું પડે છે. એમ પુરુષના જે પાપો કરેલા હોય એના પ્રાયશ્ચિત એટલે કે એનો પશ્ચાતાપ, એનો પસ્તાવો કેટલીક વાર સ્ત્રીને કરવો પડે છે. એ જ રીતે પેટ આદિના રોગોના ભોગ એટલે કે પેટ આદિના જે રોગ થયેલા હોય એના ભોગ એ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. ચાંદી પડે એટલે કે ચાંદા પડે એટલે પેટમાં અપચો થયો હોય તો ઘણીવાર જીભ ઉપર ચાંદા પડે છે. પેટની વાત એ જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવા ન મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. એટલે કે અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર એટલે કે ઘરની વાત બહાર લઈ જાય એવા ફૂટેલ માણસ. એ જ રીતે તે જ પ્રમાણે રોગોના નિદાન એટલે કે ચિકિત્સા માટે તજજ્ઞો એટલે કે અમુક વિષયના જાણકાર કે વિદ્વાન એ જીભ પર ઘણો આધાર રાખે છે. ફીકી સફેદ નરમ પહોળીની અસ્થિર જીભ એ પાંડુ રોગની સૂચક છે. ફીકી એટલે કે સ્વાદ વિનાની, સફેદ, નરમ અને પહોળી ને અસ્થિર જીભ થઈ હોય તો પાંડુ રોગની સૂચક છે. એટલે કે એને પાંડુ રોગ થયો હોય એમ કહી શકાય. પાંડુ રોગ એટલે એક પ્રકારનો એ રોગ છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. એટલે કે જ્યારે જીભ એ ભૂરાશ પડતી લાગે ત્યારે છાતીના દર્દ થયો હોય એવો સંભવ લાગે છે. વચ્ચે છારીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગોનું સૂચન કરે છે. એટલે કે વચ્ચે છારીવાળી અને છેડા ઉપર રતાશવાળી જીભ હોય એ અપચો અને બીજા ઉદર રોગો એટલે કે પેટના રોગોનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકી તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. એટલે કે મુખ બહાર એટલે કે મોઢાની બહાર જીભ કાઢતા જેની જીભ બહાર રહી શકે નહીં એ મનુષ્ય એ માણસ નશો કરતો હોય એટલે કે કેફી પદાર્થો લેતો હોય એમ કહી શકાશે. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવીને ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. પક્ષાઘાત એટલે લખવાનું. મુખની બહાર જીભ કાઢવાથી જીભ એક બાજુથી બીજી બાજુ આપણે હલાવી ન શકીએ તો એને લખવો થવાનું ચિહ્ન હોય એવું કહી શકાય. આમ જીભ એ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરની વ્યાધિઓને જણાવતી નથી. એ દેહના અનેક એટલે કે ઘણા દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરની વ્યાધિઓને જણાવતી નથી. વ્યાધિઓ એટલે કે શરીરના રોગોને જણાવતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછે આપી દે છે. એટલે કે જે મનુષ્યના ગામ, એની જ્ઞાતિ વગેરેની માહિતી વગર પૂછે પણ આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા છે. એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, શૂદ્ર જેવા ભેદો એટલે કે જેવા તફાવતો કદાચ એ જીભને આધારે જ કરવામાં આવ્યા છે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મશી. એટલે કે જેની જીભ સહેલાઈથી એટલે કે સરળતાથી નહીં જેવા કારણે એટલે કે તુચ્છ કારણસર ભયંકર એટલે કે ભયાનક શાપ આપી શકે તે બ્રાહ્મણ ઋષિ. જેની જીભ વેદમંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. એટલે કે જેની જીભ વેદમંત્રો કરે, ઘન, જટા, ક્રમ ઇત્યાદિ એટલે કે વગેરે પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું એટલે કે દારૂ, મદિરા
રસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ, જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય, એટલે કે જેની જીભ વીરરસની વાતો કરે અને કસુંબા પાણીમાં, એટલે કે પાણીમાં ઘોળેલું અફીણ કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય, એટલે કે પૈસાની વાત સાંભળીને જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય જ્ઞાતિ. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપા કહે તે શૂદ્ર, એટલે કે જેની જીભ ઘણું ખરું એટલે કે મોટે ભાગે મૌન રહે અને ઇતર એટલે કે અન્ય બીજા વર્ણના હુકમ સાંભળીને હા મા બાપા એમ કહે તે શૂદ્ર. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે, એટલે કે અત્યારે આ વર્ગભેદો એ નાશ પામતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે અને એના બદલે હવે નવીન બીજા ભેદો રચાતા જાય છે. જેની જીભ યુગધા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય અને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાણીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો, એટલે કે અત્યારે જેની જીભ યુગધા, બેવકૂફ, સુવર એવા શબ્દો ઉચ્ચારતી હોય અને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાણીઓનો રસાસ્વાદ એટલે કે રસનો આસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના માણસો. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને 2-1 દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ય કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય, એટલે કે જેની જીભ મા બાપ, સરકાર અને પ્રભુ એવા પાઠો જ પઢ્યા કરતી હોય અને 2-1 દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ય કહી શકાય એવું કંઈ પણ આરોગતી હોય એટલે કે ખાતી હોય, જમતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારમાં 10%નો ઘટાડો કરવામાં આવે છે. એટલે કહે કે રજા બજા કંઈ નહીં મળે. જુઓ અને આજે જરાક 2 થી 3 કલાક તમે વધારે બેસજો ને આવતા મહિનેથી તમારા પગારમાં 10%નો ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી, એટલે કે આવું બોલતી જે જીભ હોય તે ઉપરી અધિકારીઓ. સાહેબ છે તે જરા આજે જરા, એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઉં, ઘેર માંદગી છે. સાહેબ છે તે આજે જરાક વહેલો ઘેર જઈ શકું, ઘરમાં માંદગી છે. સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ, એટલે કે સાહેબ બાકીનું જે કંઈ કામ હશે હું ઘરે લઈ જઈશ. એમ બીતા કરગરતા અવાજે ને દીન મુદ્રાએ બોલે તે કારકુનિયા જીભ. એ રીતે બીવાતા કરગરતા એટલે કે આજીજી કરવી, કાલાવાલા કરતા એવા અવાજે કાલાવાલા કરતા હોય એવી દીન મુદ્રાએ એટલે કે એવા લાચાર ચહેરો એ કારકુનિયાની જીભ. જીભ આમ માણસના જાતિ કુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેરનો કે કયા ગામનો છે તે પણ કહી દે છે. એટલે કે જીભ એ માણસની જાતિ કે કુળ જ નથી બતાવતી, પરંતુ તે કયા શહેર કે ગામનો છે તે પણ કહી દે છે. એકવાર મેં ભરૂચમાં 2 મનુષ્યને વાઘયુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. એટલે કે એકવાર મેં ભરૂચમાં 2 માણસોને વાઘયુદ્ધ એટલે કે માત્ર શાબ્દિક યુદ્ધ ખેલતા હોય એટલે કે બોલતા હોય સામે એવું મેં એકવાર જોયું હતું અને મને નવાઈ લાગી હતી. વાઘયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી. 2 માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે, લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. એટલે કે વાઘયુદ્ધ એટલે કે શાબ્દિક રીતે યુદ્ધ કરતા હતા તેની મને કંઈ નવાઈ નથી. માણસો મળે અને ન લડે એ તો કંઈ આપણને નવાઈ લાગે, લડે એમાં કંઈ નવાઈ ન હોય એ હું સારી રીતે જાણું છું. તું લાલ ચોલ ડોલા કાઢીને ઘાલ પર ઘાલ દે છે તે માલ પરથી નીચે ઉતરીને બતાવી દઉં. એકે કહ્યું, સાલા તારું મોં ઉજલું છે પણ કરમ તો કાલા છે. એક કહે છે કે તે લાલ ચોળ ડોળા એટલે કે તારી આંખો કાઢીને ઘાલ પર ઘાલ દે છે
તે માલ પરથી નીચે ઉતર તો હું તને બતાવી દઉં, એમ એકે કહ્યું. સાલા, તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે. એટલે કે તારું મોં ઉજળું છે પણ તારું કરમ તો કાળું છે. ધોલામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ આપ્યો. એટલે કે બીજાએ સામેથી જવાબ આપ્યો ને તારા ધોલામાં ધૂળ પડી તારા. આ બંને યોદ્ધાઓએ એકમતે અળહકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. આ બંને ઝઘડતા હતા, પરંતુ આ બંને યોદ્ધાઓ એટલે કે બંને માણસોએ અળનો બહિષ્કાર કર્યો, એટલે કે અળનો અસ્વીકાર કર્યો, તેનો ત્યાગ કરેલો જોઈને મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. એટલે કે એના પછી મેં ભરૂચમાં બધા જ માણસોને અળને સ્થાને લ વાપરતા જોયા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? એ ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો છે. એટલે કે બધી જગ્યાએ જેમ કે સુરત, વડોદરા, અમદાવાદ બધી જ સ્થળે અળ બોલાય છે, પરંતુ ભરૂચમાં કેમ બોલાતો નથી? એ ઉચ્ચારશાસ્ત્રનો વિષમ એટલે કે અઘરો કોયડો એટલે કે અઘરી સમસ્યા, અઘરો પ્રશ્ન લાગ્યો મને. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી. તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે, પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી. એટલે કહે છે કે મને એવું લાગે છે કે બાળપોથીઓમાં જે નળનું ચિત્ર આપીને અળ શીખવવામાં આવતો હતો અને ભરૂચમાં નળ નથી, એટલે કદાચ ભરૂચવાસીઓને નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. સારું, એ સાથે આપણને કંઈ ઝાઝી નિસ્બત એટલે કે ઝાઝો સંબંધ નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીઓની છે એમ તરત જણાઈ આવે છે. એટલે કે અળનો બહિષ્કાર એટલે કે અસ્વીકાર એનો ત્યાગ કરનારી જીભ એ ભરૂચવાસીઓની છે એમ તરત જ જણાઈ જાય છે. એ જ રીતે હવાકાનું હેર હાક માગનારી સુરતી જીભ ને સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ. એટલે કે એ જ રીતે હવાકાનું એટલે કે સવાકાનું શેર શાક એટલે જૂના જમાનામાં જે 4 પૈસાનું શેર શાક માગનારી સુરતી જીભ અને સડકો ખોદીએ છીએ એટલે કે સડકો ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એટલે કે રાબ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ગદ્યનો અભ્યાસ એ અહીં સુધી કર્યો અને હવે પછીનો અભ્યાસ એ બાકીના વિડીયોમાં કરીશું. ધન્યવાદ.